અમારા કરણને હજી માથું વળાવતા આવડતું નથી. વિશુ માથું વળાવી દે છે અને એના પપ્પાને ફોન બગડી ગયો છે, તો એના પપ્પા કહે મારે ફોન લેવો છે. ફોન તો સારો જ છે, પણ ઘડીક ઘડીકમાં ચાલુ બંધ થઈ જાય છે, અને ફોન ઉપાડવા જાય એટલે ફોન સ્વિચ ઓફ થઈ જાય છે. એમ જ થઈશ ને, તો સોટી જાય છે ફોન. ઉપાડે તોય સોટી જાય છે. એટલે એના પપ્પાને જેવો ગમે ને એવો ફોન લઈ દેવો, ને આઈફોન ગમે તો આઈફોન એ નથી સારું આવતો, તો એપલ નો ગમે તો એપલ નો ગમતા. તારા પપ્પાને જે ગમે ને એ વસ્તુ આપણે લઈ દેવા. મારી સિવાય કઈ હળી ભાંગીને બે નથી થવાના. હું જ માથું દરરોજ ને માટે ઓળાવી દઉં છું, પણ હવે આ બધા હારી ગયા છે કરણથી. કરણ જ એવો જ છે, કરણ જ. વાહ વાહ મમ્મી, આ ઢીંગલો, હા જો મેં વિડીયો ઉતાર્યો ને એટલે દઈ દીધો. ઢીંગલો લઈ જતો હતો ને દુકાને. ચાલો હવે અમે જઈશું. હા તો રે અહીંયા હું પપ્પા જાઉં, ન જાવું હોય તો કઈ નહીં. હું તો નથી, અહીંયા મરી ગયું છે ડોગ નાનકડું એવું. હે હું તો નથી, હવે મરી ગયો. રોમામાં જાય ત્યાં જાય. હાલો અહીંયા તો મેળ નો બન્યો. અહીંયા તો ફોનનું તો મેળ ન પડ્યું, કેમ કે ફોન હજી નવો આવ્યો હોય ને એટલે સ્ટોક નથી આવ્યો. તો ફોનનું કેન્સલ થયું 2-3 જગ્યાએ, એટલે કે 4-5 જગ્યાએ, એમ તો ઘણી જગ્યાએ ગયા હતા, ક્યાંય મેળો નહીં. પણ હવે જાય છે. પપ્પા કહે કે મારે ચંપલ લેવા, તો પપ્પાને ચંપલ લઈ લેશું, એવા જાય છે. હે હા, ચંપલ કા સેન્ડલ. અચ્છા. અમે અહીંયા આવ્યા હતા સેન્ડલ લેવા, પણ અહીંયા આખા ઢોળામાં છે ને ક્યાંય લાઇટ છે જ નહીં. ક્યાં ગઈ દુકાને, પણ મોટા ભાગે ક્યાંય છે જ નહીં લાઇટ, એટલે ક્યાંય મજા ના આવે જોવાની ચંપલ. અને મારે વોચે લેવાની હતી, એટલે વોચે ક્યાંય મજા ના આવે જોવાની, એટલે હે ને કેન્સલ કર્યું. કાલે હવે વાત રીનાબેનનો ફોન આવે. પૂરીનો પ્રોગ્રામ છે આજે, વિશુ કીધું. અને વિશુ જો અત્યારે બટેટા સુંદો કરે છે, ને અહીં મારે પૂરીઓ બને છે, ને એક કાચુટ તો બની ગઈ છે. કરણ જો અત્યારે દહીંની લઈ આવ્યો છે, શું કહેવાય, ડબ્બી લઈ આવ્યો છે. મારા ઘરમાં દહીં હોય છતાં કરણ લઈ આવ્યો છે. આ રહ્યો, આ આખી થાળી ભરી છે દહીંની. ઘરનું દહીં નથી ભાવતું એમ કહે છે. એવું છે કરણને. એને પપ્પા બેઠા છે ને હું આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. પાણી પોતે તૈયાર થઈ ગયું મસ્ત હાઈ ક્લાસ. તો પટુભાઈ ને રેવાતું નથી ખાવાનું, તો પેલા જ ખાઈ લીધી દહીં વારી કરી. દહીં લેતા એવું ને કેવી છે? અરે પણ તાર બાપ શું કહે, તારા ડોગને તો ખબર, નાના એવા ડોગને. અરે પણ અરે આટલો બધો ખુશ કેમ? આમ માથું હલાવા મળ્યું. માતાજી ચડે દૂધ. કરણભાઈ પાણીપુરી ખાઈ લીધી ને હવે અમારા આટલું પાણીપુરી બનાવે છે. મમ્મી ના પાડે છે એને તોય જરાય મારા આટું જા. અને મમ્મી કેવીક બની તમને તો જા એટલી બધી એને બનાવી. The next day. તો મને પપ્પા લેતા આવ્યા અહીંયા પીટીસી ગ્રાઉન્ડે. અહીં કામ હતો. આ તો જો પપ્પાએ કર્યું યાર, દિવાલનું કામ કર્યું હોય. આવા તો 3 દિવાલનું કામ કરવાનું હે. અત્યારે માફ કરે પપ્પા. અહીંથી અમે જાશું. ક્યાં જવાનું પપ્પા અહીંથી? પછી આગળ પણ કંઈક લોકેશન. અચ્છા, 3 નું માપ લેવાનું એમ ને? માપ સાઈડ કાઢી રહ્યા છે અત્યારે. થઈ ગયું માપ? ઉપર ક્યાં? અહીંયા રાખું? કડે તો એટલા ઉત્સાહિત છે. એટલે આ લોકો પપ્પા, આ લોકો ટ્રેનિંગ વાળા છે કે જોવા વાળા જ છે? આગલી એક્ઝામની તૈયારી કરવા વાળા? મને તો એવું જ લાગે આગલી એક્ઝામ. અચ્છા, વિડીયો ના ઉતારવાનો અત્યારે તમે કટ્ટો લેતા આવ્યા છે ચોખાનો. અને આમાં છે ને ડ્રો થાય બુલેટ એક છે.
ઈ તો રહેવા દ્યો. એ આમાં લખ્યું ક્યાં ના ના ઈ તો વાત છે. પછી કેમ થઈ ગયો? આ પપ્પાને રાખો. ગુલ્લુને લેવાનો ટાઈમે થઈ ગયો ચાલો અમે જઈશું એટલે તારે વાંચવા લખવાનું કાંઈ નથી. તાર પપ્પાને આ ફોન લાવીને તું હવે શાંતિથી વાત કરો તો તું મને કદી બોલે. નથી જવાનું. હાલ. નહીં. એ વાદી હું એવી બધી દસકી ન હોય. શાંતિ બોલે. હાલો હાલો જુગુભાઈને તેડવા આવ્યો હતો જુગુભાઈને લાગી ટોયલેટ તો મને બેગ દઈને ગયો છે અને આ કંઈક નવરાત્રિનું સજાવ્યું છે ઓ અચ્છા ગરબા સજાવ્યા એમ ને આવી ગયો હે અરે હું ઓલો વિડીયો ઉતારતો હતો પણ ત્યાં તો કાંઈ માતાજી તો બેસાડ્યા નથી ખાલી ગરબા જ છે ગુલું હાલો હે કેજી વાળાનું છે તોય માતાજી તો બેહાડે ને અમે આવ્યા હતા બેંકેથી પપ્પાએ મોડું થઈ ગયું ને જુગુન લેવાનું તો જુગુન લેતા આવ્યા ને ત્યારે જુગુભાઈને પપ્પાનો દોસ્તાર હે ને તો બે સોડા શું કે પાણી પીતા હતા તો જુગુભાઈ જોઈ ગયો ભાગ તો ભાઈ જાય છે હવે ગયો હે ભાગ લઈને જાય છે હવે જો લઈને આવ્યા ને ખબર જ હતી હે મિશન કમ્પ્લીટેડ ભાગનું આ ફોન લેવામાં માથી બેહી ગઈ લાગે યાર ગમે અરે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે જ છે ક્યાંક સ્ટોક હોતા નથી કોણ હતા ભાઈ હે એ વાં જવાનું વાં છેલ્લે જોલી રિક્ષા દેખાય ને અત્યારનું મારું ધ્યાન પડ્યું નો એમ તો થોડાક ભાઈ ખારા છે મારા તો આપણે ફોન અત્યારે અહીંથી ખુલ્લું છે ક્રોમાં એ બેગ બેગ લેવું જોઈએ આ બેગમાં શું ચોરવા જેવું છે હવે કોઈ ચોરી જાય હે જુગલો આ ફ્રીજ જેવા ફ્રીજ કોઈ ચોરી નહીં જાતું ને તો હા હા એ છે ને લખણારો નુબડો ત્યારે થઈ ગઈ છે સંધ્યા એટલે કે સાંજ થવા આવી છે અને અમે પાછા આવ્યા છે ગૃહમાં કોણ હવે નક્કી કરવાનું છે પહેલાં તો નક્કી કરી ગયા હતા પણ મમ્મીને પૂછવાનું હતું મમ્મીની રાય લેવાની હતી પણ હવે આવ્યા છે પાછા આગળ હવે ફોન જોઈએ છે નક્કી થાય છે બધી બાજુ હોય છે ચૂકું ભાઈ પાસે આવી જા ભૂલી ગયો ને કઈ વાંધો અક્ષય તું ભૂલી ગયો ને વિશ્વ નવા ફોનથી પહેલો જ ફોન રીનાબેનને કર્યો છે પપ્પાએ હે નવો એટલે રીનાબેનને પહેલો ફોન કર્યો એટલે સ્પેશિયલ છે રીનાબેન એમ હાલો ફોન લઈ લીધો એટલે મેં કહ્યું રીનાબેનના ફોન રીનાબેન ત્રણ ફોન કર્યા ઉપાડ્યા નહીં જોવાનો પછી ફોટા મળે ત્યારે જોવાનું લીધો ફોટા એક નંબર મેં લઈ લીધો છે ફોન ન્યૂ અને નવા ફોનમાંથી ને રેકોર્ડિંગ થાય ચાલો કોપ્સ વિદાય લે છે આવજો ક્રોમા હવે અમે અહીં જઈશું એવો ખરા નવા ફોનમાંથી એક નંબર વિડીયો ઉતરે તો હાલો કે નહીં રા એની સ્કૂલે ગરબી લાગે છે હા તો નવો ફોન ઘરે લઈને ઘરે જઈએ છે ને એટલે રસ્તામાં આવ્યું તો મેં કીધું ઉતારી લે બીજું કાંઈ નહીં ફોન લઈ લીધું હે અત્યારે નવા ફોનમાં વિડીયો ઉતારું કેમ કે અત્યારે કેવું જોઈએ કેમ કે હે ને વિડીયો એટલે ઉતારું છું કેમ કે પપ્પા કંઈક કહેવા મૂકે તો પપ્પા શું કહો છો તમે આ નવા ફોન લીધો હે તારી મમ્મી કઈ એટીટ્યુડ બતાવ્યો છે હા. ફોન હું રાખી એને નથી રાખવાનો થાય રેડી એટલે નવા ફોનમાંથી ઉતારવાનું એટલે મમ્મીને ખબર પડે ને હવે જોઈએ છે શું થાય છે ઘરે જઈને મને તો કરણભાઈની બીક લાગે છે ક્યાંક હા, એને વાત ઈ ગદ્દારી નો કરી દેવો પપ્પા ઈ ગદ્દારી કરે મમ્મીનો માણસ છે એને 10 રૂપિયાનું કમિશન દઈ દીધું 10 રૂપિયાનું કમિશન દઈ દીધું છે
ટિફિન હોતા ફ્રીમાં મળ્યું છે ઓફર હું સ્કૂલે લઈ જઈશ. એ ભાઈ ઈ તું રેવા દો આ રહેશે ટિફિન મારું નાનું નાનું મામા ખાઈને હું લાગતી ત્રણ ખાણા હા મસ્ત હે પપ્પા લઈ જાય. પપ્પાને ટિફિનની એટલી બધી જરૂર ન પડે કે બતાવ તો ઈ વાહ વાહ ભાઈ એક નંબર હે હું કાને અરે આ તો આની જોડે આવ્યું મમ્મુ હવે ચોકી જે ખેક એ ચોકીની મમ્મી કહે છે એના મમ્મી રીનાબેન ને કહીશ કે મારું કોઈ નથી રીનાબેન એક જ છે એ વિડીયો કોલ કરો ને પણ વિડીયો કોલ કર રીના વિડીયો અહીંથી તમે બતાવો તો જઈ લે રીના કોઈ છે મારું મને કોઈ ફોન ન લઈ દે જો જો તારા મમ્મી પપ્પાને ફોન હતો જો ફોન જો તો જો જો. જો તમારે તારા કઈ ફોન પપ્પાને નથી હતો ને ફોન તોય લીધો છે બોલ જો બધાય આનંદમાં કાઢે ઈ કરે. પપ્પાએ બેઠા મારે લઈ દે. મારે એટલે પટુ હું કે રીનાબેન લઈ દે હે ફોન મને રીના લઈ દે ને રીના ફોન રીના તો લઈ જ દે હે મને ફોન હું કહે છે 1 કરોડ નો ફોન લઈ દે એમ કે ચાલો બોલો ડાયરેક્ટ ઈ વધી ગયો રેવા દે વધી ગયું એટલે નહીં લઈ દેવાનું ને 1 કરોડમાં લઈ દે હા એટલે ફેર ભેગો થાય તો એ લઈ દે 1 કરોડ લ્યો ઈ કે રીના કે 1 કરોડ ભેગો કેદી થાય ને કેદી રીના લઈ દે એમ